ઉદાહરણ 4.8 આપણને એવું કીધું છે કે અહીંયા આપેલી આકૃતિ વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદની ત્રિજ્યા a હોય તેવા એક લાંબો સીધો તાર છે જેમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. આડછેદમાં આ વિદ્યુત પ્રવાહ સમાન રીતે પ્રસરેલો છે. R લેસ ધેન a અને R ગ્રેટર ધેન a આ બે વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. R લેસ ધેન a મતલબ કે તારના અંદરના કોઈ ભાગમાં અને R ગ્રેટર ધેન a મતલબ કે તારના બહારના કોઈ ભાગમાં. એટલે અહીંયા આપણે બે પોઈન્ટ કન્સિડર કર્યા છે. એક પોઈન્ટ અહીંયા છે ને એક પોઈન્ટ અહીંયા બહાર છે. અને એક પોઈન્ટ જે અંદર છે અહીંયા એ તારની ત્રિજ્યા કરતાં ઓછા અંતરે છે. બીજો પોઈન્ટ અહીંયા કન્સિડર કર્યો છે જે તારની ત્રિજ્યા કરતાં વધારે અંતરે છે. આ આપણે હવે ગણતરી કરશું. બરાબર. એ ડાયાગ્રામ મેં અહીંયા બનાવી છે કે જેમાંનો એક પોઈન્ટ અહીંયા છે અને એક બહાર છે. બહારની બાજુનો જે પોઈન્ટ છે એમાંથી પસાર થતી એક એમ્પિરિયન લૂપ આપણે ધારી છે જેને કીધું લૂપ 1. અને બીજો એક પોઈન્ટ તારની અંદરની બાજુ છે જેમાંથી એમ્પિરિયન લૂપ પસાર થાય છે અને એને કીધું લૂપ 2. આ લૂપ 1 અને લૂપ 2 બંને માટે આપણે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરશું. બરાબર. પહેલાં લઉં છું લૂપ 1. લૂપ 1 એ ક્યાં છે? તારથી બહાર, એટલે કે તારની ત્રિજ્યા કરતાં વધારે અંતરે, R ગ્રેટર ધેન a. તો અહીંયા એમ્પિયર સર્કિટલના નિયમ મુજબ થશે ઇન્ટિગ્રેશન B.dl ઇક્વલ્સ ટુ મ્યુ નોટ સિગ્મા I. બી ને હું અહીંયા લઈ લઉં તો મારે સંકલન કરવું જોઈએ ખાલી dl નું, અને મ્યુ 0 અહીંયા સિગ્મા I એટલે કે જે લૂપ આપણે ધારી છે એમાં ઘેરાતો વિદ્યુત પ્રવાહ. તો અહીંયા તો ઘેરાતો વિદ્યુત પ્રવાહ I જ છે એટલે હું અહીંયા લખી દઉં છું I. સંકલન dl એ શું થશે? જે ત્રિજ્યાની લૂપ ધારી છે એ ત્રિજ્યાનો કુલ ગતિમાર્ગ, એટલે અહીંયાથી અહીંયા સુધીનું જેના પરિઘ જેટલું થાય, એટલે હું અહીંયા લખું b 2πr બરાબર મ્યુ 0I. તો આના પરથી બી નું સૂત્ર મને મળે મ્યુ નોટ I અપોન 2πr. અહીંયા મ્યુ નોટ ને 2π બંને અચળ છે તો હું એમ કહી શકું કે બી I ના સમપ્રમાણમાં અને R ના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રનું જેમ જેમ અંતર વધતું જાય, અંતર R વધતું જાય એમ મૂલ્ય ઘટે છે અને વિદ્યુત પ્રવાહ વધે એમ મૂલ્ય વધે છે. બરાબર. આમાં અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે આધાર રાખે છે? તો એના માટે સ્પેસિફિક કહી શકાય બી પ્રપોર્શનલ ટુ 1/r. કેવો R? કે જ્યાં R ગ્રેટર ધેન a છે. બરાબર. તો આ થયો આપણો પહેલો કિસ્સો જેમાં મને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવું મળે છે. બીજો કિસ્સો લઈએ જે છે લૂપ 2 માટે. લૂપ 2 એટલે કેવી? જેના માટે R લેસ ધેન a છે. R લેસ ધેન a મતલબ તારની અંદરના કોઈ ભાગમાં ચુંબકીય ક્ષેત્ર. તો ફરી પાછો આપણે એમ્પિયર સર્કિટલ નિયમ લખીએ અને લાગુ પાડીએ તો અહીંયા ઘેરાતો વિદ્યુત પ્રવાહ હજી હું સીધો ના કહી શકું, પણ બી સંકલન dl માં સંકલન dl બરાબર મારે લઈ લેવું જોઈએ બી ફરી પાછું 2πr. બરાબર. કારણ કે એ R અહીંયા મેં લીધેલો છે ને જે એનાથી અંદર છે. હવે એને આ R થી અલગ પાડવા અત્યારે R1 તરીકે લઈ લઉં જેથી પેલા કેસ કરતાં થોડો અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે b ઇન્ટુ 2πr1. હવે અહીંયા સિગ્મા I છે તે I જેટલું નથી, કંઈક જુદું છે. તો એ જુદું શું છે? તો માની લઈએ કે એને હું કહું I એન્ક્લોઝડ, ઘેરાતો વિદ્યુત પ્રવાહ. શું કામ અલગ છે? કારણ કે આ લૂપમાં સંપૂર્ણ I વિદ્યુત પ્રવાહ ઘેરાઈ જતો હતો, પણ આ લૂપમાં અહીંયાથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. અહીંયાથી અને અહીંયાથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હવે આ લૂપની વચ્ચે નથી આવતો, એટલે એને સિગ્મા I ની ગણતરીમાં ન લેવો જોઈએ. તો મારે શું ગણતરીમાં લઈ શકાય? તો એમ કહી શકીએ આપણે કે જો
પહેલો જે આઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો એ કેટલા આડછેદના ક્ષેત્રફળ, ધારો કે આ મારો વાહક તાર છે, મારી બોલપેન છે મારો વાહક તાર છે, તો હું એમ કહી શકું કે બોલપેનના આ ગાળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ કુલ વિદ્યુત પ્રવાહ આઈ હતો અને આ ગાળાની ત્રિજ્યા અહીંયા આપણે એ લીધી છે. તો હું એમ કહી શકું કે પાઈ એ સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ આઈ હતો. તો હવે મારું ક્ષેત્રફળ પાઈ એ સ્ક્વેર નથી પણ શું છે, પાઈ R1 સ્ક્વેર, કારણ કે હવે જે આપણે લૂપ ધારી છે એની ત્રિજ્યા તો R1 જ છે. તો પાઈ R1 સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં ઘેરાતો વિદ્યુત પ્રવાહ કેટલો, આપણે એને આઈ કીધો છે તો હું અહીંયા લખું આઈ. તો આ ત્રિરાશિ મુજબ પાઈ R1 સ્ક્વેર ઇન્ટુ આઈ અપોન પાઈ એ સ્ક્વેર, આ બંનેનો ગુણાકાર ને છેદમાં આ પદ, પાઈ પાઈ કેન્સલ, તો અહીંયા આઈ મળ્યું R1 સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર ઇન્ટુ આઈ. તો હવે મારે સિગ્મા આઈની જગ્યાએ આઈ અને આઈની જગ્યાએ આ સૂત્ર લખવું જોઈએ. તો અહીંયા આ સૂત્રમાં બી સંકલન ડીએલની જગ્યાએ આ લખશું એટલે ડાબી બાજુનું પદ મારું બને બી 2 પાઈ R1 બરાબર જમણી બાજુ મ્યુ નોટ સિગ્મા આઈની જગ્યાએ આઈ જે છે R1 સ્ક્વેર અપોન એ સ્ક્વેર ઇન્ટુ આઈ બરાબર. તો આને હું વધારે વ્યવસ્થિત લખી દઉં તો આમ બનશે બી બરાબર બી, આમ હતું આપણું આગલું પદ મ્યુ 0 આઈ R1 સ્ક્વેર અપોન એ સ્ક્વેર. હવે અહીંયા હું R1 ની જગ્યાએ ફરી R જ લઈ લઉં છું, પણ એને અલગ પાડવા માટે ખાલી એમ કહી દઉં છું કે અહીંયા R કેવો છે, જે લેસ ધેન એ છે. પહેલાના કેસમાં પણ R હતો પણ એ કેવો હતો, ગ્રેટર ધેન એ હતો. અહીંયા R લેસ ધેન એ છે. તો મ્યુ નોટ આઈ R સ્ક્વેર અપોન એ સ્ક્વેર, બી ઇક્વલ્સ ટુ મ્યુ નોટ અપોન 2 પાઈ આઈ R અપોન એ સ્ક્વેર, એમાંનો R સ્ક્વેર એક R કેન્સલ થશે, એક R બચે છે અહીંયા. તો આપણું ફાઇનલ સૂત્ર આવું થયું મ્યુ 0 આઈ અપોન 2 પાઈ એ સ્ક્વેર ઇન્ટુ R, બી પ્રપોર્શનલ ટુ R. શેના માટે, તો R લેસ ધેન એ માટે. R ગ્રેટર ધેન એ માટે મને શું મળ્યું હતું, બી ઇનવર્સલી પ્રપોર્શનલ ટુ 1 અપોન R. તો આ બંનેનો મતલબ જો હું R વધારું એટલે કે જો હું R બરાબર 0 લઈ લઉં તો ચુંબકીય ક્ષેત્ર પણ 0, અને એ આપણે બાયોટ સાવર્ટના નિયમમાં પણ જોયું હતું કે અક્ષ એક્સિસ ઉપર ધારો કે આ R છે 0 લઈ લઈએ, મતલબ કે તારનું કેન્દ્ર આવી ગયું, અક્ષ થઈ ગઈ તારની, અને અક્ષ પર તો ચુંબકીય ક્ષેત્ર 0 જ મળે, એ આપણે બાયોટ સાવર્ટના નિયમમાં પણ જોયું હતું. બીજું, આપણે અહીંયાથી દૂર તરફ જઈએ છીએ, કેન્દ્રથી દૂર તરફ જઈએ એમ તારની અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર આપણને બી પ્રપોર્શનલ ટુ R મળ્યું છે. એટલે અંતર R વધે એની સાથે ચુંબકીય ક્ષેત્ર વધે, એટલે કેન્દ્રથી દૂર દૂર જતા જઈએ, જેમ જેમ સપાટી તરફ જતા જઈએ એમ એમ ચુંબકીય ક્ષેત્ર વધે છે. તો કેન્દ્રથી દૂર જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર વધે છે, મેક્સિમમ બને છે. ક્યાં, તો સપાટી ઉપર મહત્તમ બને છે. તો આ બી ક્યાં, મેક્સિમમ. ક્યારે, જ્યારે અંતર R ત્રિજ્યા જેટલું છે ત્યારે. અહીંયા R 0 ત્રિજ્યા જેટલું થાય ત્યારે મહત્તમ. હવે એનાથી દૂર જતા જઈએ એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, અને કેવી રીતે ઘટે છે, આમ ઘટે છે. તો અહીંયા બી પ્રપોર્શનલ ટુ R, અહીંયા બી ઇનવર્સલી પ્રપોર્શનલ ટુ R, અને અહીંયા બી મેક્સિમમ આપણને મળે છે. બરાબર. તો આ થયું અતિ લાંબા તારના લીધે તારની અંદર અને તારની બહાર ચુંબકીય ક્ષેત્ર. આની ઉપરથી થોડી નોટ્સ છે આપણે યાદ રાખી લેવી જોઈએ કે જે આપણને ન્યુમેરિકલ્સમાં વારંવાર કામ લાગી શકે. પહેલું, R ગ્રેટર ધેન એ હોય તો બી પ્રપોર્શનલ ટુ 1 અપોન R, જે આપણે હમણાં જ જોયું.
બીજું આર લેસ દેન એ હોય તો બી ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ આર. ત્રીજું આર 0 હોય તો બી 0. બરાબર, એ બધી જ અહીંયા આપણે ગ્રાફમાં જોઈ લીધું, પણ એને સમરાઇઝ કરીએ અને આ રીતનું યાદ રાખીને, કારણ કે આપણને એમસીક્યુમાં આવું પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. હવે થોડી વધારે આને જ રિલેટેડ ડિસ્કશન કરીએ કે જે આપણને કામની છે. તો એ શું હોઈ શકે? તો જો માની લઈએ કે અતિ લાંબો તાર મેં નથી લીધો, પરિમિત લંબાઈનો, સીમિત લંબાઈનો તાર છે. શું છે? સીમિત લંબાઈનો તાર છે. તો સીમિત લંબાઈના તાર માટે મારે શું કરવું જોઈએ? તો એના માટેનું ચુંબકીય ક્ષેત્ર આપણે ડેરિવેશન નથી કરવાનું, સીધું યાદ રાખી લેશું. હું ખાલી અહીંયા બતાવું કે કઈ રીતનું છે. આ સીમિત લંબાઈનો તાર કે જેની લંબાઈ આપણે માપી શકીએ એટલી છે, અનંત નથી. તો આ તારના લીધે તારથી દૂરના કોઈ એક પી બિંદુએ માની લઈએ કે હું આવી બે રેખાખંડ દોરી દઉં છું કે જે તારના છેડા સાથે θ1 θ2 ખૂણો બનાવે છે. અહીંયા એ α1 અને α2 ખૂણો બનાવે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય એ આપણે યાદ જ રાખી લેવાનું છે. μ0I/4πr sin θ1 પ્લસ sin θ2, જ્યાં θ1 θ2 આ છે. અથવા કોસના ફોર્મમાં લખવું હોય તો મારે આમ લખવું જોઈએ, cos α1 પ્લસ cos α2. આ ખૂણા કોસ લઈએ તો આ બંને ખૂણા લેવાના છે, સાઇન લઈએ તો આ બંને ખૂણા લેવાના છે. પણ પરિમિત લંબાઈના, સીમિત લંબાઈના તાર માટે ચુંબકીય ક્ષેત્ર બી નું સૂત્ર આવું મળે છે આપણને. હવે માની લઈએ કે આ તાર જ અનંત લંબાઈનો હોય તો આપણને જે સૂત્ર મળ્યું છે મારે આના પરથી જોઈતું હોય તો કેમ મળે? તો આ તાર હું અનંત લંબાઈનો કરું તો આ જે θ1 ખૂણો આમ છે અનંત અંતરે જાય એટલે આ વધે, એમ હજી અનંત અંતરે જાય તો આ વધે. તો વધતા વધતા આ θ1 ખૂણો 90 બની જાય. તેવી જ રીતે θ2 પણ 90 બને, કારણ કે અનંત લંબાઈ માટે આ લગભગ સમાંતર બની જાય આની સાથે. તો θ1 θ2 90 મતલબ sin 90 પ્લસ sin 90, 1 પ્લસ 1 2, અને અહીંયા જો 2 આવે તો 2 2s are 4, તો છેદમાં આવી જાય 2πr. મતલબ કે આવું સૂત્ર મળી જાય b બરાબર μ0I/2πr. તો એ તો આપણે ઓલરેડી અનંત લંબાઈના તાર માટે તારવેલું સૂત્ર છે. આ તો આપણે ખાલી ક્રોસ ચેક કર્યું. હવે બીજી એક પરિસ્થિતિ લઈએ. માની લઈએ કે એક છેડો અનંત અંતરે છે ને એક છેડો મારા હાથમાં છે. તો જે છેડો માની લે કે આ છેડો મારા હાથમાં છે તો θ1 આમ હતું એ ઘટીને 0 થઈ ગયું. બરાબર, આ છેડા પાસેથી જ આ પોઈન્ટ છે તો આ θ1 ખૂણો તો અહીંયાથી ઘટીને 0 થઈ ગયો, આમ થઈ ગયો. પહેલા અહીંયા હતો પછી ઘટીને 0 થઈ ગયો. અને θ2 અનંત અંતરે આ તારનો બીજો છેડો જવા દઈએ તો θ2 વધતા 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 90 ડિગ્રી બની જશે. તો અહીંયા sin θ1 એટલે કે sin 0 0, sin θ2 90. તો એના માટે મને બી મળશે μ0I/4πr, કારણ કે θ1 0 θ2 90. તો આ 1 અને μ0I/4πr. બરાબર. તો આ બધી જ ડિસ્કશન છે એ યાદ રાખશું અને હોમવર્કમાં એક્સરસાઇઝના 4.2 અને 4.3 કેલ્ક્યુલેટ કરી દેશું. ઓકે, તો આ આજનું હોમવર્ક. અને આ અહીંયા સુધીના બધા જ પ્રેક્ટિસ કરશું અને એ પછીની આપણી ટેસ્ટ આપણે ગ્રુપમાં આપશું. ચાલો, બાય બાય.